ડીસા નગરપાલિકાની ટીપી સ્કીમને રાજ્યમાં સર્વપ્રથમ મંજૂરી. બનાસકાંઠા જિલ્લાના આર્થિક હબ ગણાતા ડીસા શહેરના સર્વાંગી વિકાસ માટે સુવર્ણ અક્ષરે લખાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર કોઈ નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 96.77 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારને આવરી લેતી આ યોજનાથી ડીસાના શહેરી માળખામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને શહેર આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે. આ ટીપી સ્કીમ અમલમાં આવતા ડીસાનો વિકાસ હવે છૂટાછવાયાને બદલે આયોજનબદ્ધ રીતે થશે. વાહન વ્યવહારની સરળતા માટે પહોળા અને સુવ્યવસ્થિત પાકા રસ્તાઓનું નિર્માણ, આધુનિક ગટર વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની લાઈનો અને સમગ્ર વિસ્તારમાં ઝળહળતી સ્ટ્રીટ લાઇટ્સ. આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા, લોકોના આનંદ પ્રમોદ માટે બગીચાઓ અને ગ્રીન બેલ્ટનું આયોજન, વધતા ટ્રાફિકને ધ્યાને રાખી પાર્કિંગ સ્પેસ અને વેપાર ધંધા માટે ખાસ વાણિજ્યિક પ્લોટ્સની જોગવાઈ. ડીસાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીના આગવા વિઝન અને અથાગ પ્રયત્નોને આ સફળતાનો મુખ્ય શ્રેય જાય છે. ડીસાવાસીઓ તેમને પાણીદાર મંત્રી તરીકે ઓળખે છે, કારણ કે તેમણે શહેર અને જિલ્લાના વિકાસ કામોને વેગ આપવા સતત સક્રિય ભૂમિકા ભજવી છે. તેમના હસ્તે મંજૂર થયેલી આ ટીપી સ્કીમ ડીસાના ભવિષ્યને નવી ઊંચાઈ પર લઈ જશે.